અને બ્રહ્મ સંબંધ નથી તો આપનો સ્પર્શ હું કેમ કરું? અને જો મહાપ્રભુજીને વલ્લભને ખબર પડશે તો એ નારાજ થશે. નવનીતલાલ કહે, આવો હું તમને બ્રહ્મ સંબંધ કરાવું. અપરસ કરીને બોલાવ્યા ઇલ્લમ્મા ગારુજીને, હાથમાં તુલસી દલ આપી. નવનીતલાલ પોતે બિરાજ્યા છે. નવનીત પ્રિયાજી જે આજે નાથદ્વારાની બાજુમાં મંદિર છે નવનીત પ્રિયાજી, અને એમને કહ્યું કે અરે ઇલ્લમ્મા ગારુજી, હું આપનો ગુરુ બનીશ અને હું આપને બ્રહ્મ સંબંધ મંત્ર આપીશ. હાથમાં તુલસી દલ આપ્યા અને કહ્યું, હું જેમ બોલું ને એમ મંત્ર બોલતા જાય. અને નવનીતલાલ પોતે બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે અને એમની સાથે સાથે ઇલ્લમ્મા ગારુજી બોલતા જાય. જ્યાં પંચાક્ષર બોલ્યા અને કહ્યું, લાવો હવે તુલસી દલ મારા ચરણોમાં પધરાવો. ચરણોમાં પધરાવ્યા અને નવનીતલાલે કહ્યું, હવે ઇલ્લમ્મા ગારુજી, હું તમારો ગુરુ થઈ ગયો, લાવો મારી ગુરુ ભેટ આપો, મારી ગુરુ દક્ષિણા આપો. ઇલ્લમ્મા ગારુજી તો એટલા પ્રસન્ન થયા, પ્રભુ કોઈ ગુરુ પ્રભુ પાસે પહોંચાડે તો આપ તો પ્રભુ જ મારા ગુરુ બન્યા. એટલે ઇલ્લમ્મા ગારુજી કંઠાભરણ પહેર્યું હતું. એ કંઠાભરણ કાઢી કંઠેસરી અને નવનીત પ્રિયાજીને આપી અને કહ્યું, આ કંઠેસરી આપ સદાય ધારણ કરો. અને કહેવાય છે કે આજે પણ ભલે શિંગાર બધા કાઢી લઈએ પોઢાડતી સમયે, પણ કંઠાભરણ તો હંમેશા ઠાકોરજી ધારણ કરે. એ ઇલ્લમ્મા ગારુજીના ભાવ છે. એનું આખું દોડ ગાવામાં આવે છે. મહાપ્રભુજી અડેલમાં બિરાજતા ગ્રહસ્થાશ્રમ ભોગવવાને કારણે એ દોડનું નામ જ કંઠેસરી. કઈ રીતે કંઠેસરી ભેટ આપી એની આખી કથા સુંદર રીતે વર્ણન. તો એ આ અડેલ જ્યાં મહાપ્રભુજીના અનેક પ્રસંગો આ અડેલમાં સાથે જોડાયેલા છે. ઇતિહાસના ઘણા પાનાઓ અડેલના સ્થાનમાં લખાયેલા છે. એવા ઘણા ઘણા પ્રસંગો અડેલ સાથે જોડાયેલા છે. જ્યારે આપણે બનારસ જઈએ અને ત્યાંથી ગુસાઈજીની પ્રાગટ્ય સ્થળી જઈએ. જો ગિરિરાજજીના એક ભાઈ કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે અને ત્રીજા ભાઈ એ આ ચરણાદ્રી પર્વત છે જે આજે ચરણાથ નામથી ઓળખાય છે. વામન ભગવાનના ચરણ ચિહ્ન આ ચરણાદ્રી પર્વત છે, એટલે એનું નામ ચરણાદ્રી છે. અને અહીંયા મહાપ્રભુજી આવીને મુકામ કર્યો છે. કારણ કે અડેલમાં પણ ખૂબ વિદ્વાનો આવતા અને સેવામાં ઘણી અવેર થઈ જતી, એટલે હવે ચરણાટમાં નિવાસ કર્યો, ઘર બનાવ્યું. મહાપ્રભુજીને પાંડુરંગ વિઠ્ઠલનાથજીએ વચન આપ્યું છે કે આપના કુળમાં મારે જન્મ લેવો છે. ગોપીનાથજી બલદેવ શ્રી ગોપીનાથ કહીએ વિઠ્ઠલ નંદાનંદ. માનો બલદેવજી સ્વરૂપે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું છે અને હવે ગુસાઈજીને પ્રગટ થવાનો સમય છે. અનુગ્રહ કરવા માટે પધાર્યા. નવમી તિથિ, કારણ કે બે નવમી બહુ મહત્વની, એક રામનવમી અને બીજી નંદ મહોત્સવની નવમી. એટલે કે આ ગુસાઈજી કેવું સ્વરૂપ છે? આચાર્ય સ્વરૂપે પ્રગટ થશે એટલે રામની મર્યાદા સાચવશે અને કૃષ્ણનો આનંદ આપશે, એટલે નવમે પ્રગટ થશે. બંને સ્વરૂપનો આનંદ આપવાના છે, રામ જેવી મર્યાદા અને કૃષ્ણ જેવા આનંદનું દાન. નવમે કોણ પ્રગટ થયું? શ્રીનાથ. અક્કાજી ઉર ઉપન્યો આનંદ. આ કોણ પ્રાગટ્ય છે? વેદમાં જે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ વેદનો આનંદ નંદ બાબાના ઘરે લાલન રૂપે પ્રગટ થયો. એટલે શું ગાઈએ? નંદ ઘેર આનંદ ભયો, આનંદ ભયો. પછી જય કનૈયા લાલ કી કૃષ્ણ નામ. પણ વેદનો પરમાત્મા પ્રગટ થયો છે એટલે નંદ ઘેર આનંદ. અને એ જ આનંદ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયો એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલું નામ આનંદાય નમઃ. અને એ જ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયેલો આનંદ ફરી પ્રગટ થયો એટલે આનંદ. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. આનંદ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. અને આમ ગુસાઈજી ના પ્રાગટ્ય થવાનું. અક્કાજી નવનીતલાલ નું પલ્લું ઝુલાવે અને જુએ છે તો પ્રભુ મરક 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 સ્મિત કરે. આવીને મહાપ્રભુજીને કહ્યું કે આજે ઠાકોરજી બહુ પ્રસન્ન થતા હતા, હસતા હતા. કેમ? મહાપ્રભુજીએ કહ્યું, એ જ પ્રભુ તમારા ઘરે લાલન બનીને પ્રગટ થવાના છે ને, એટલે તમને જોઈને હસી રહ્યા છે. સમય આવ્યો નવમી. મહાપ્રભુજી વિરાજમાન છે, ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. એટલામાં એક બટુક નામનો સંન્યાસી પર્વતના વનમાં રહેતો. એની પાસે એક વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું. આજે શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે ને, એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આની પાસે હતું, બટુક સંન્યાસી પાસે. અને એ પ્રભુએ આજ્ઞા કરી કે હમણાં ને હમણાં
તમે આચાર્ય ચરણ પાસે જાઓ અને મારું સ્વરૂપ એમને પધરાવી દો. અરે પેલો આજ્ઞા થઈ પ્રભુની એટલે બટુક સંન્યાસી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને મહાપ્રભુજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, પ્રભુએ મને આજ્ઞા કરી છે કે આ સ્વરૂપ હું આપને પધરાવી દઉં. એટલે મહાપ્રભુજી કહ્યું, લાવ અમને આપો. અને જ્યાં હાથમાં લીધું એટલામાં જ એક દાસી દોડતી દોડતી આવી, મહારાજ જયરાજ બધાઈ છે, બધાઈ છે. ક્યાં હુઆ? कहा आपके घर लालन को प्रागट्य થયું છે, આપણે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. અને ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા, ઓહો આજે તો પ્રભુ અમારે ત્યાં બે સ્વરૂપે પધાર્યા, એક તો વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા લેવા અને એક લાલન સ્વરૂપે સેવા કરવા. તો વિઠ્ઠલનાથજી આ ક્ષણે અમારા પાસમાં પધાર્યા છે એટલે અમારા લાલનનું નામ હું વિઠ્ઠલનાથજી રાખું છું. અને ચારે બાજુ આનંદ વ્યાપી ગયો. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસના શબ્દોમાં કહું, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ અને જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. એ પરમ દયાળ એટલે બધાની જય બોલાવીએ, વલ્લભાધીશની જય, શ્યામ સુંદર યમને મહારાની કી, ગોવર્ધનનાથ કી જય. પણ જ્યારે જ્યારે ગુસાઈજીની જય બોલાવીએ ત્યારે કે એમના જેવો પરમ કૃપાલ ને દયાળ બીજો કોણ હોય? જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. શ્રી ગુસાઈજી કેવી કેવી કૃપા કેવા કેવા જીવો પર કરી છે. કોઈ પક્ષી હોય કે પંછી હોય, કોઈ પ્રેત યોની સુદ્ધામાં હોય, છતાંય શ્રી વિઠ્ઠલનાથજી અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો. શ્રી ગુસાઈજી એને ખેંચી લે અને આ ચરણાટના સ્થાનમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે. મહાપ્રભુજી 7 દિવસ ભાગવતજીના પારાયણ કર્યા છે. અને આમ 84 બેઠકજીમાં આપણે બધા શ્રી મહાપ્રભુજીને દંડવત પહોંચાડીએ છીએ. 7 દિવસનો આ મહોત્સવ વિરામ તરફ જઈ રહ્યો છે. વલ્લભની ગાથા તો એવી છે કે એક બેઠકજીનું ચરિત્ર લઈને ગાવા જાઓ તો એક વલ્લભ નામ એટલું અગાધ છે કે એની કોઈ સીમા નથી. હરિરાયજી કહે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ. એ અગાધ છે, એની કોઈ સીમા નથી. એક નામમાં કેટલા ચરિત્રો સમાયેલા છે. પણ સમયને આપણે માન આપીએ છીએ. 7 દિવસની આ દિવ્ય ગાથા કેટલા લોકો આની સાથે જોડાયા છે આ ઉત્સવને સફળ કરવા માટે. દરેકનો આનંદ તમારા ચહેરા પરનો બતાવે છે કે આની એક એક ક્ષણોને તમે કેટલી માણી છે. શ્રી વલ્લભને તમે આત્મસાત કર્યા છે અને દેખાઈ રહ્યું છે અહીંયા બેસેલા દરેકનું હૃદય હવે મહાપ્રભુજીની એક બેઠક બની ચૂક્યું છે. જય હો. વલ્લભે એના હૃદયમાં નિવાસ કરી લીધું છે અને આપના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજમાન થઈ ગયા છે. આ વલ્લભના ગાન ગુણગાન એવા છે કે જે ગાતા ગાતા ક્યારેય તૃપ્તિ થવાની નથી. કારણ કે ભાવતી વસ્તુ ગમે તેટલી ખાઓ પણ એની તૃપ્તિ ક્યાં થવાની? આ તો એવો રસ છે કે સતત વહેતો રહે, સતત એનું પાન કરતા રહીએ, છતાંય પીવત ન અઘાવે હો, એને ક્યારે સીમા નથી. પણ જ્યારે વિરામ તરફ આ કથાને લઈ જઈ રહ્યો છું ત્યારે અંતઃકરણમાં એ ભાવોને અભિવ્યક્ત કરું. સૌથી પહેલા તો આ કથાના અમારા પ્રધાન મનોરથી એવા અમારા ગોલોકવાસી પરમ ભગવદીય જગદીશભાઈને યાદ કરું. હવેલીના નિર્માણ કાર્ય શરૂ થયું એ પૂર્વ સૌથી પહેલા તો નૈરોબીની હવેલી જ્યારે પાટોત્સવ થતો હતો ત્યારે સૌથી પહેલી મુલાકાત મારી એમની સાથે ત્યાં થઈ. 56 ભોગ ઉત્સવ હતો, પોતે મનોરથી થયા અને ત્યાં સૌથી પહેલી મુલાકાત થઈને એવી આત્મીયતા એ જ ક્ષણે બંધાઈ ગઈ જાણે કોઈ પૂર્વ જન્મના ઋણાનો બંધ હોય. અને પછી એ પોતે લંડન તરફ મૂવ થયા, અહીંયા આવવાનું થયું. પહેલો મનોરથ ત્રિવિધ સ્વરૂપનો મનોરથ કર્યો, એમાં એ મનોરથી થયા અને ફરી મુલાકાત અહીંયા થઈ. અને પછી તો એવો આત્મીયતાનો સંબંધ એમની સાથે, એમના પરિવાર સાથે, એમના બાળકો સાથે એવી આત્મીયતાની ડોરથી જોડાયા. નિર્માણ હવેલીનો કરવાના હતા, લેસ્ટરની હવેલી વ્રજધામનું. ત્યાં પોતે કહ્યું કે ના, હું પોતે બેસીશ. પોતે ઉભા રહી નિર્માણ કાર્યમાં જોડાયા. ગિરિરાજજીનું જ્યારે નિર્માણ કરવાનું હતું પોતે જવાબદારી લીધી, સંકળાયા. અને જ્યારે શ્રીનાથ ધામના નિર્માણના કાર્યો આવ્યા
જ્યારે જ્યારે કોઈ વિશેષ મનોરથ હોય ત્યારે પોતે આગળ આવીને, અને અમારે તો એટલો પારિવારિક સંબંધ એમની સાથે જોડાઈ ગયો કે જ્યારે પણ ભારત આવે કે અમારે આવવાનું થાય ત્યારે અચૂક એમની સાથે એમના ઘરમાં જવાનું થાય. એમના સ્વજનો, એમના બાળકો પણ એટલો જ સ્નેહ, એ જ પરંપરા જગદીશભાઈની એમણે જાળવી રાખી. અને શ્રીનાથ ધામના નિર્માણમાં પણ એમનો એટલો જ સાથ સહકાર, એમનો પરિશ્રમ અને એમની નિર્ણય શક્તિ આજે પણ યાદ આવે છે. જ્યારે કોઈ પણ, અને એટલી સૂઝ એમનામાંથી કે જ્યારે કોઈ પણ સ્થાન જોઈએ એટલે તરત ઓળખી જાય કે આ લેવા જેવું કે આ નહીં. ખૂબ પારખું હતા, ખૂબ અનુભવી હતા. અને જ્યારે ભગવત ધામમાં જવાના હતા એના પૂર્વ એમના મનમાં એક મનોરથ હતો અને અમને ફોન કર્યો હતો કે મારે મહાપ્રભુજીના ગુણગાન કરાવવા છે. આપના મુખે 3 દિવસ કે 7 દિવસ જે બી આપને અનુકૂળ હોય, પણ શ્રી મહાપ્રભુજીના ગુણગાન થાય એવો મારા મનમાં મનોરથ છે. પણ બીમારીને કારણે, નાદુરસ્ત તબિયતને કારણે અને કોરોના કાળ પાછી આવી જવાથી કોઈ આયોજન એ પ્રકારનું થઈ ન શક્યું. પણ ભાગ્યશાળી છે એમનો પરિવાર. શારદાબેન અને એમના આખા પરિવારને યાદ કરું કે ખરેખર આજે એમનો મનોરથ આનંદથી સંપન્ન થઈ રહ્યો છે. એ ક્ષણે હું એ જગદીશભાઈને યાદ કરું. આત્મીયજનોને કેમ ભૂલી શકાય? કદાચ શરીરથી એ અહીંયા ન હોય, પણ ભાવનાઓ રૂપે તો સદાય આપણા હૃદયમાં એ ઉપસ્થિત છે જ. એટલે ભાગ્યશાળી છે એમનો પરિવાર, અને એમના પરિવાર સાથે એટલો જ આત્મીયતાનો સંબંધ સદાય માટે રહેલો છે, અને ભવિષ્યમાં પણ એવો જ સંબંધ જાળવી રાખશે. એમના બાળકો પણ એટલો સ્નેહ રાખે છે. તો એ જગદીશભાઈ પ્રધાન મનોરથી રૂપે એમનો પરિવાર જોડાયા, એટલે એમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. ભાગ્યશાળી છો આપ કે વલ્લભના ગુણગાન ગાવા માટે આપનો પરિવાર નિમિત્ત થયો. સાથે સાથે જે લોકો વિશેષ રૂપે મનોરથી રૂપે જોડાયા, એ ઠાકોરજીના મનોરથ હોય, બેઠકજીના મનોરથ હોય, વિશ્વભરમાંથી જે લોકોએ આમાં સાથ આપ્યો એમને પણ અહીંયાથી આશીર્વાદ પાઠવું છું. આમંત્રિત રૂપે જે લોકો આવ્યા એમનું પણ અભિવાદન કરું છું. સાથે સાથે 84 બેઠકના જે લોકો મનોરથી થયા, આજે આ બેઠકજી આપના ઘરમાં બિરાજશે. આપનું ઘર શ્રી મહાપ્રભુજીની બેઠક બની જશે. એ રીતે શ્રી મહાપ્રભુજીનું પદાર્પણ થશે. તો આપ સર્વેને આશીર્વાદ અને આજ્ઞા છે કે આપના ઘરે મહાપ્રભુજી આ રીતે બિરાજમાન થાય. વિશેષ કોઈ આજ્ઞા લેવી હોય તો રૂબરૂ મળીને થશે. સાથે સાથે જે અમારા કાર્યકર્તાઓની ટીમ, ખરેખર સર્વ માટે તાળીઓથી આપણે વધાવી લઈએ. અમારા પ્રત્યેક કાર્યકર્તાઓ, કારણ કે દરેકના નામ લેવા, દરેકને સ્ટેજ પર બોલાવવા એ કદાચ આટલા મોટા કાર્યક્રમમાં બહુ સંભવ નથી થઈ શકતું. પણ જ્યારે પાછા એનો કાર્યક્રમ થશે ત્યારે બધા જોડે મળીશું. પણ આપની સેવા ઠાકોરજીએ જોઈ છે, મહાપ્રભુજીએ જોઈ છે, એમણે સ્વીકારી છે. ભાગ્યશાળી છો આપ કે હરિગુરુ વૈષ્ણવની સેવા કરવાનો આપને લાભ મળે છે. એ સર્વ કાર્યકર્તાઓને અહીંથી હું આશીર્વાદ પાઠવું છું. મહાપ્રસાદની ટીમ કે જે લોકોએ બધાને પ્રેમથી મહાપ્રસાદ લેવડાવ્યો, એ બધા જ મહાપ્રસાદના કાર્યકર્તાઓને આશીર્વાદ પાઠવું છું. સજાવટની ટીમ કે જે રીતે આ સુંદર સજાવટ, જે ટીમ લીડર હોય કે જે ટીમ હોય, એ બધાને આશીર્વાદ પાઠવું છું. કેટલી સુંદર 84 બેઠકની સજાવટ અહીંયા કરી છે, તો એ બધાને યાદ કરીને આશીર્વાદ પાઠવું છું. સાથે સાથે અમારા ટ્રસ્ટીગણ જે પોતપોતાની જવાબદારીઓ જે મળી છે એને ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવી અને શ્રીનાથ ધામના આ કાર્યને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે, એ અમારી ટ્રસ્ટીગણની ટીમને આશીર્વાદ પાઠવું છું. ખાસ હવેલી સંચાલન એ કોઈ સાધારણ બાબત નથી હોતું, કારણ કે જ્યારે હવેલીનું આપણે સંચાલન કરતા હોઈએ ત્યારે રોજ બરોજ કેટલા પ્રશ્નો, કેટલી વ્યવસ્થાઓ આપણે કરવાની હોય છે. 365 દિવસ તરત બધું જ નવું નૂતન પ્રકાર, અને એ પણ મહાપ્રભુજીની, ગુસાઈજીની રીતથી સંચાલન કરવું એ ખરેખર કઠિન છે. છતાંય આપણે ત્યાં પુષ્ટિ માર્ગની બધી જ પ્રણાલિકા પ્રમાણે આપણે આ સંચાલન કરીએ છીએ. તો એ સમગ્ર સંચાલન ટીમને પણ હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવી રહ્યો છું કે બહુ સુંદર રીતે શ્રીનાથ, કારણ કે જ્યારે કોવિડ ટાઈમ હતો ત્યારે પણ જ્યારે લોકો ઘરમાં પુરાયેલા હતા ત્યારે પણ આ લોકો ઘરેથી નીકળી અને હવેલીનો એ જ પ્રકારનો સેવાક્રમ કરતા હતા. એટલે ખાસ એ સંચાલન ટીમને પણ હું યાદ કરું. મીનાબેનના નેતૃત્વ હેઠળ અમારા શીલુબેન હોય કે અમારા બધા જે આખી ટીમ છે એમની, એ બધા જે રીતે રોજ બરોજ સમય આપી ત્યાં હાજર રહીને, અને રિયોને ખાસ તાળીઓથી આપણે વધાવીએ.
એની પણ એટલી છે, શીલુબેન પણ એ જ રીતે કાર્ય કરી રહ્યા છે, અને આખી ટીમ, બધાને કદાચ નામ લેવા સંભવ નહીં, પણ જે સમયનો ભોગ આપે છે એ જ રીતે જે એકાઉન્ટનું સંભાળે, જે નિર્માણનું સંભાળે, બધા જ લોકો, આખી હવેલીની જે ટીમ છે જે રીતે કાર્ય કરી રહી છે, જે કાર્યકર્તાઓ જોડાઈને કાર્ય કરી રહ્યા છે, અદ્ભુત કાર્ય છે. એ ખરેખર કઠિન કાર્ય છે, પણ શ્રીનાથ ધામ મેં પહેલા જ્યારે નિર્માણ થતું હતું ત્યારે જ કહ્યું હતું કે આ યુકેનું નાથદ દ્વારા બનવાનું છે, અને તમે દર્શન કરો તો તમને એવો જ ભાવ આજે થાય જાણે તમે નાથદ દ્વારામાં જઈને આવ્યા હોય, એવો અહેસાસ. કારણ શ્રીનાથજીના સ્વરૂપની સાથે મહાપ્રભુજીની સેવા પ્રણાલિકાનું મહત્વ હોય છે, તો એ બહુ મહત્વનું છે. એ આખી ટીમને વધાવી લઉં, સાથે સાથે અમારા સુભાષભાઈ, અમારા પ્રમોદભાઈ, એ બધા જ ટ્રસ્ટીઓને યાદ કરું, બધા જ પોતપોતાની રીતે જે રીતે કાર્ય કરી રહ્યા છે. અને મારી તો ઈચ્છા છે ફરી વૈષ્ણવ સંઘ જે રીતે શરૂ થયું હતું એવું ભાઈઓનો સત્સંગ, જો હવે તો આપણી પાસે સ્થાન પણ છે, એટલે ફરી હું તો ઈચ્છીશ વૈષ્ણવ સંઘ યુકે એકેડમી શ્રીનાથ ધામથી ચાલે, અને જુદા જુદા કોર્સીસ ફરી જે એજ્યુકેશન બેઝ આપણું હતું, જુદા જુદા ક્લાસીસ દ્વારા આપણે ભણતા હતા, તો ફરી ભાઈઓને અપીલ કરીશ કે જે કોરોનામાં બ્રેક આવી ગયો, આવો ફરી આપણે ભેગા થઈએ અને દર મહિને એવા જ ક્લાસીસની શરૂઆત થઈ જાય જે વૈષ્ણવ સંઘની શરૂઆતમાં હતી. તો એની સ્થાપનાની પણ હું ઘોષણા કરું છું. તો શ્રીનાથ ધામ સખા ગ્રુપ જે હતું, તો ફરી એ ક્લાસીસ, ફરી એ સ્કૂલના રૂપમાં આપણા ક્લાસીસ શરૂ થાય, ભાઈઓ લેક્ચર આપે, ભાઈઓ સાંભળે, અને એમના ક્લાસીસ શરૂ થાય, ને એક સરસ મજબૂત ટીમ આપણી ભાઈઓની બને. બહેનો તો ખૂબ સુંદર રીતે સેવા કરી રહ્યા છે, એ સજાવટની ટીમ હોય, ફૂલઘરની ટીમ હોય, એ સાજની ટીમ હોય, સામગ્રીની ટીમ હોય, કેટલી સરસ રીતે બહેનો ત્યાં બધું જ કાર્ય કરે છે. ખરેખર જોઈને કેટલો આનંદ થાય. હવે ભાઈઓ પણ એ પ્રકારે છે, ભાઈઓની ખૂબ સેવા છે, પણ ફરી આપણે સત્સંગ, એજ્યુકેશન અને એ રીતે થતા થતા સોશિયલ વર્ક અને આખું નેશન વાઇડ યુકેમાં ઠેર ઠેર આ બધા ક્લાસીસો ચાલે એવા પ્રકારથી આપણે આખી ટીમ ઊભી કરીએ. એની સાથે સાથે પાઠશાળા બહુ જ સુંદર રીતે સંચાલન ટીચર કરી રહ્યા છે, એ બધા ટીચર્સોને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ કે જે સમય આપીને બાળકોને ભણાવે છે. અપીલ કરું છું આપ બધાને, આપના ઘરમાં જો નાના બાળકો હોય તો અચૂક એમને પાઠશાળામાં મોકલો. હું હંમેશા કહેતો હોઉં છું, તમે તમારા બાળકોને અમને આપો, અમે વૈષ્ણવ બનાવીને તમને પાછા આપીશું. તો વૈષ્ણવતાના સંસ્કાર સાથે સાથે ગુજરાતી એમને શીખવા મળે, તો તમારા એ ગુજરાતી ભાષા સમજે તો આપણા ધર્મની વાતોને પણ સમજી શકે. એટલે ઘરમાં બોલવા માટે ગુજરાતીનો આગ્રહ રાખજો, અને પાઠશાળામાં મોકલશો તો એમને ગુજરાતી પણ શીખવાડીશું. સાથે અમારું યુથ ગ્રુપ, યુવાનો, અમારા બધા ભાઈઓ ખૂબ સુંદર રીતે સંચાલન કરે છે, ખૂબ ભાવિક અને ઉત્સાહી છે. તમારા જેટલા યુવાન ભાઈઓ હોય એ ખાસ યુથ ગ્રુપને, ઉમંગભાઈને જે ચલાવે છે એ બધાને પોતાના નામ લખાવજો, જેથી આપણું યુથ ગ્રુપ પણ ખૂબ સક્ષમ બને, જેથી સમાજ સેવાના અનેકવિધ કાર્યો, કારણ કે આવતી પેઢી અને આવતી લાઈન આપણે તૈયાર કરવાની છે, જેથી એ લોકો ધીરે ધીરે જવા. હું તો કહું એક આયોજન એવું થવું જોઈએ કે જેનું કાઉન્ટરથી લઈ, સંચાલનથી લઈ, પ્રસાદ વિતરણથી લઈ, સ્ટેજ સંચાલન, સજાવટથી લઈ આખું યુથ ગ્રુપ જ આયોજન કરે. એવું એવરી યર યુથ ફેસ્ટિવલ આપણા વૈષ્ણવ સમાજનું થાય એવા પ્રકારની હું ઉદ્ઘોષણા કરું છું. એમાં એક દિવસ સ્પોર્ટ્સનો હોય, એક દિવસ સોશિયલ વર્કનો હોય, એક દિવસ પ્રિચરનો હોય. આ 3 દિવસનું યુથ ફેસ્ટિવલ દર વર્ષે થાય એવી ભાવના હું રાખું છું. તો ઈચ્છા તો એવી હોય, જો વાતો વૈષ્ણવ સમાજમાં આજ સુધી ઘણા લોકો કર્યા, આમ બનાવીશું, આમ થશે ને ભારતમાં આવું થશે, કેટલા સપનો આપણને બતાવીને લોકો જતા રહે અને પછી કાંઈ થતું નથી. પણ આ વૈષ્ણવ સંઘ એવી સંસ્થા છે જે બોલે છે એ કરીને બતાવે છે. લેસ્ટરમાં ઘોષણા કરી, ત્યાં થઈ, એ લંડનમાં ઘોષણા કરી, બધાને તો કેમ થશે, કઈ રીતે થશે, શું થશે, અહીંયા તો આમ મોંઘું, આવું જગ્યા ન મળે, પણ જેની સાથે મહાપ્રભુજીનો હાથ હોય એના સ્વપ્નો નિશ્ચિત સાકાર થતા હોય. અને આ શ્રીનાથ ધામ જેવું ધામ આપણને મળ્યું છે. વૈષ્ણવ સંઘ કે અમે વાતો કરવામાં નથી માનતા, અમે સર્જન કરવામાં માનીએ છીએ, સ્વપ્નો બતાવવામાં નથી માનતા. અને જે કહ્યું છે, જે સોશિયલ વર્કની વાત હોય એ ઇન્ડિયામાં કરવાની હોય, અહીંયા કરવાની હોય, યા હવેલીની વાત હોય, એ આપણે બધું કરીને બતાવીએ છીએ. નહીં તો વૈષ્ણવ સમાજને સપના લોકોએ બહુ બતાવ્યા,
આવું થશે, આવું સેન્ટર બનશે, આવા બનશે. લોકોના સપના તૂટ્યા છે આજ સુધી, અને વૈષ્ણવ સંઘે સ્વપ્નોને સાકાર કરીને બતાવ્યા. આ એની સફળતા. કારણ કે તમને કોઈ સપના બતાવે તો એને પૂછો તો ખરા કે આ બધું સાકાર ક્યારે થશે? આ બધું સવાલ પત્રિકાઓમાં જ રહેશે કે ક્યારેક જમીન પર ઉતરશે? અને એટલા માટે કરીને બતાવે એની સાથે જોડાઓ. વૈષ્ણવ સંઘ એવી સંસ્થા છે જેણે વિશ્વાસ જીત્યો છે સમાજનો. જ્યારે આજે પણ કોઈ ઘોષણા કરીએ છે ને, એ જ સમયે બધા મનોરથી, જો આ સોળસગંજની ઘોષણા કરી, કેટલા બધા મનોરથી, એ જ સમયે લોકો ઉપાડીને. કેમ? એને ખબર છે કે જે બોલશે એ ચોક્કસ થવાનું છે. અને અહીંયાની દુનિયાભરની વાત છે. આજે ઓસ્ટ્રેલિયાના દરેક શહેરોમાં હવેલીઓ થઈ છે. સિડનીમાં સ્થાન લેવાયું, એડિલેડમાં, પર્થમાં, મેલબર્નમાં બે હવેલીઓ. સાથે સાથે અહીંયા આફ્રિકામાં, કેન્યામાં ફરી આમંત્રણ આપી દઉં, 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર ભવ્ય ગૌરવ લઈ શકાય વૈષ્ણવ ધર્મનું એવું સ્થાન વલ્લભધામ બન્યું છે. 1 લાખ સ્ક્વેર ફીટના બાંધકામમાં એક અજોડ નમૂનો હવેલીનો બન્યો છે. યુકેના તમે જુઓ, બે હવેલી કોઈ એક સંસ્થા ચલાવતી હોય તો એ વૈષ્ણવ સંઘ છે. લેસ્ટરમાં પણ આવું જૂનું સ્થાન, હું તો એને તીર્થ કહું છું વ્રજધામ. કારણ કે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ ધર્મનું સૌથી પ્રાચીન કોઈ સ્થાન હોય તે વ્રજધામ હવેલી છે, લબ્બરો રોડ. ત્યાં આટલા વર્ષોથી હવેલીનું સ્થાન હતું, અને એ જ્યારે બંધ થવા આવ્યું ત્યારે એમ લાગ્યું કે આપણા વૈષ્ણવનું સ્થાન બંધ ન થવું જોઈએ. એટલે કોશિશ કરી, પ્રયાસ કરી અને ફરી એને જીવંત કર્યું. આજે પણ ત્યાં ગિરિરાજજી ખરેખર ત્યાંથી પ્રગટ થયા હતા, ગિરિરાજજી સ્વયંભૂ રૂપે, અને ત્યાં ગિરિરાજજીની સેવા થતી, અને ફરી ગિરિરાજજીનું સુંદર મંદિર બન્યું. સાથે સાથે આ શ્રીનાથ ધામ અમેરિકા ખાતે ડીસી મેટ્રો વોશિંગ્ટન એરિયામાં 25 એકરમાં શ્રીનાથ ધામ, અને એની સાથે સાથે પહેલું વૈષ્ણવ એકેડેમી એ ઓર્લાન્ડો ખાતે, જેની થકી આખા યુએસએના 50 સ્ટેટમાં સત્સંગ ચાલશે એવા પ્રકારની એકેડેમી પહેલી બનવા જઈ રહી છે. તો આ બધા કાર્યો દુનિયાભરમાં થઈ રહ્યા છે, અને એ નિમિત્તે આજે સન્માનનો પણ ભાવ કર્યો. પણ સન્માન તો મહાપ્રભુજીનું કરાય, સન્માન તો વૈષ્ણવનું છે કે જે આ દરેક કાર્યમાં જોડાઈ રહ્યું છે. ભારતમાં પણ અનેક પ્રકારના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે. એની તો જેમ જેમ નિર્માણ થશે એમ ઘોષણા થતી જશે. પણ સ્વપ્નો નથી દેખાવા, સર્જન કરવું છે. અને જ્યાં સર્જન થાય, કારણ કે સ્વપ્નો બતાયા હોય તો પૂછો તો ખરા એમને કે આ બધું ક્યાં ગયું, અમે ડોનેશન આપ્યું.